કાકા બોલાવે આયો એ મારો હાથ હુણી આટલી ટાઈટમાં ગડદી હોરો રામ રામ બાય બાય ટાટા એ આયો કાકા બોલાવે કાકા બોલાવે તારા ભાઈ બન લાગે એ અમારે તણક ટોળી નહીં દુગુડિયા પલટન જય દ્વારકાધીશ જય ઠાકર રામ રામ જય માતાજી જય દ્વારકાધીશ જય ઠાકર જય માતાજી રામ રામ અરે કાકા આ ખરાબ બપોરે છોકરાને વાડીએ બોલાવીને હું કામ પડ્યું હા ભલે બેટા હા બોલાવાનું કારણ એટલું છે હા કે તમે ગયા તા ક્યાં હે ક્યાં ગયા તા આજ તો પાલીતાણા બાજુ ગયા તા બહુ આગા ક્યાં ગયા તા કાકા તમે મને મોકલ્યો તો ક્યાં એ તને હજડો હજડી હુકમણી વાડી કામ કરવા મોકલ્યો તો તે હું વાડીએ જતો કોઈની દાડીએ નતો ખોટુપલ્લીમાં વાડીએ તું મને ક્યાંય નો દેખાણો સાંભળ નો દેખાણો જંગલમાં નો દેખાણો જાળામાં નો દેખાણો ગામમાં નો દેખાણો સીમમાં એ તું તો ક્યાં વાડીએ જતો લાકલ મઠા વાડીએ ક્યાં હતો કુંડી આડો કુડિયાનો હું કરતો ન્યા ગારાનો હાંડિયો બનાવતો તો અલા ગારાના હાંડિયા નથી બનાવવા હાંડિયા જેવડો થયો વામણીનો સમય કામ બધું પડ્યું છે ક્યાં આટા મારે હટ ધીરે ધીરે બોલો ની છોકરું બી જાય એમ ડારો દેવાય છોકરાને પટાવાય કે બેટા તારે હું વાંધો છો તો છોકરો વાડીએ કામ કરે એમ ડારો દીધે છોકરો વાડીએ કામ કરે કાકા કાઈ વાંધો નહીં બેટા હાલ તને તાર કાકા પટાવે પટી જા મારા દીકરો પટી જા છોકરો પટી ગયો માની ગયો તમે પટાવો તોય નો પટુ તો પેલા હું કામ ડારો દીધો પેલા નો કહે બેટા તારે હું વાંધો છે એમ કાઈ વાંધો નહીં બેટા ધીમી ધારે શાંત મગજે તને તારા કાકા પૂછે એમ ક્યો ની કે ઘણા સમયથી ઘરમાં ધ્યાન દેતો નથી વાડીએ જાતો નથી 10 દાડાથી તારા બાપ હારે તે અબોલા લીધા આ વાતની તમને ખબર નહીં અલ્યા ખબર ના દીકતા અલ્યા મારી વાત અલ્યા મારી વાત સાંભળ અકલ મઠા તને પૂછે વાડીએ હું કામ નથી જાતો મારા બાપને વાત પણ તારા બાપે મને કીધું કે છોકરાને પૂછો તમારે જ્યારે કામ હોય તે છોકરો યાદ આવે
અલ્યા પણ મારી આજે લગન છોકરાની સંભાળ લીધી અલ્યા સંભાળના દીકરા કે પણ બેટા મને તું ચા હતો અલ્યા મને બોલવા પૂછ્યું લા. પાલીતાણાથી આવું છે. અલ્યા હમણે રે તારી તૈસા ભાંગી નાખ તો છોકરાને હવે તમારો વારો હાલો હાલો નહીં બોલવું હશે હાલો કાન પડ્યું સાંભળવા દેતો નહીં એક શબ્દ બોલવા દે નહીં સાંભળ બેટા હા ઘણા સમયથી ઘરમાં ધ્યાન દેતો નથી વાડીએ જાતો નથી દો દાડાથી તારા બાપ હારેથી બોલા લીધા છે બેટા તને કાઈ વાંધો હોય એ મન મૂકીને તારા કાકાને વાત કરી દે આ તારું દખ મટાડું પાકું અરે કાકા હું નાના મોટો તમારી ભેગો જ છું પાકું મારી વગરનું તમારે નો હાલે તમારી વગરનું મારે નો હાલે હા. તો તમને ખબર હોવી જોઈએ છોકરાને હું વાંધો છે હવે વિચાર કરો કે મારે હું વાંધો છે અને વાલા જે દાતાઓના નામ આવે છે તેમાં 500 રૂપિયો જીભાઈ દલવાડી 500 રૂપિયા ચેતનભાઈ દલવાડી 500 રૂપિયા જયંતિભાઈ સવજીભાઈ બરિયા 100 રૂપિયા વિનુભાઈ બાબુભાઈ 200 રૂપિયા રામભરોસે 500 રૂપિયા સાગરભાઈ આહિર 200 રૂપિયા ભગવાનભાઈ 500 રૂપિયા ત્રિશુલ ડેરી ફાર્મ ભૌતિકભાઈ 500 રૂપિયા વેકરિયા હાર્દિકભાઈ 500 રૂપિયા મોહિતભાઈ ડાંગરિયા 500 રૂપિયા નીતિનભાઈ ના તેમના તરફથી આપવામાં આવે છે જે પણ દાતાઓએ દાન કર્યું ઈ સર્વ દાતાઓને રામદેવજી મહારાજ ભગવતી ખોડલ મારો તોરણિયાનો ઠાકરે અમને સદાય સત્ય કલાય ખૂબ ખૂબ ધન્યવાદ એ બેટા તો કાકા તમને ખબર ન હોવી જોઈએ કે મારે હું વાંધો છે એમ એ છોકરાને જો શું વાંધો હોય એના કાકાને ખબર ન હોય તો એના કાકાની જિંદગીમાં ધૂળ પડી કહેવાય પણ સાંભળે બેટા નાના મોટો મારા ભેળો થયો અત્યારે સુધી તે માંગ્યું તાર કાકાએ પૂરું કર્યું છે પણ તારે એક બે વાંધા હોય મને ખાસમાં ખાસ ખબર હોય બે મેનમાં મેન વાંધો એમાં પેલામાં પેલો વાંધો ઈ હોય માંગી લે મારા હવજ માંગી લે મારા દીકરા એ તારે પેલા વાંધાની અંદર એ તારે રમકડા જોઈ તો રમકડા માંગી લે તાર કાકો તને રમકડા લઈ દે અને બેટા કદાચ આ તારે રમકડા લેવાની ઈચ્છા ન હોય અને કદાચ આ તારે રમકડા ન લેવા હોય તો માંગી લે મારા દીકરા માંગી લે મારા હબજ એ તારે ભાગ જોઈ તો ભાગ માંગી લે તાર કાકા તને કુરકુરિયા ક્યાં ગયો લે ઉભો આ મડો બેહી ગયો ઉભો થા કાકા ઓ મારે કુડકુડિયા નથી ખાવા એટલે તારે કુડકુડિયા નથી ખાવા નહીં મારે રમકડા નથી જોતા તારે રમકડા નથી જોતા નહીં તો તારે જોતું છે હું રોતલ રમા એક પલવાર રોતો નહીં હંભાળ તાર કાકો બેઠો છે માંગી લે અત્યારે હાજર કરી દો માઈ એટલે રોતલ રોજમાં મંડ્યા હાવ માંગી લે અત્યારે દુકાનું ગાડીને હાજર કરું તારે જે જોઈ માંગી લે અત્યારે હાજર કરી દો તાર કાકો બેઠો માઈ એટલે માંગી લે આ રોતલ નું માંગી હું જોઈ માંગી મારે જોઈ છે આવું માંગવાનું છે અક્કલ મટા હજી ઉગીને ઉભો છો ને વહુનો દીકરો થા કામમાં કાંઈ ધડો છે કામ નથી કરતો કાઈ ને આજે લગન છોકરા પટાવી કામ કરાયું ઓહો તમે હું કામ કરીને ઊંધા વળી ગયા કાઈ નહીં આજા ચડી આવ્યું કાલાના ચડી આવ્યું તમને ક્યાં વર્ષે મેં કીધું આના ચડી આવો તમે હું કીધું હું કે બેટા ખમી જા આઠમ પછી આના ચડી આવશું હું ખમી ગયો ખમો હમણાં પાછી વાત કરી કે તમે આના ચડી આવો તો તમે હું કીધું કે બેટા ખમી જા હમણાં કમુલતા બેહી જાય હું ખમી ગયો ખમો પાછું કીધું આના ચડી આવો તો કે બેટા ખમી જા મહિના પછી ચડી આવશું આહા આઠમ વઈ ગઈ મહિનો વઈ ગયો તો આમ નામ રહે લગભગ હું વયો જાય બોલાય બોલતો ને એક શબ્દ એવું તો
તો હમણાં દિવાળી જેવો તહેવાર હતો. એ છોકરા દિવાળીની વાત કરતો ને દિવાળીએ ખૂબ આનંદ કરી ખૂબ મજા કરી. એ દિવાળીએ જો ફુગા ફડ 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 ફુગા જાય જો એટલે ફુગાની ટેન્કર નીકળી જો ખૂબ આનંદ કર્યો દિવાળીએ. આ દિવાળીએ આનંદ કર્યો. આનંદ આનંદ ખૂબ મજા કરી. તો દિવાળી ઉપર પાછી મારી વહુને તેડી આવ્યા હોત તો તમારા બાપનું હું જાત. કલ મઠા તને બોલવાની ભાન નથી, સભ્યતા જેવો કાંઈ સાચો આવું બોલવાનું છે. તો કાકા હું વાડીએ કામ કરવા નહીં જાઉં. આયો આ તમારો કેરોસીનનો ડબ્બો અને આ તમારો પાવડો. વાડીએ જઈ શું છે બે છેડા ભેગા કરીને મોટર બાળ નાખો. એટલે એવું નો કરાય બેટા, કરતો નહીં એવું. બાપના આમ બધી બેહું દવા પાઈ દો. કલ મઠા આવા છોકરા હોય, આવા છોકરા હોય, આવા વજનદાર પાવડા હોય. પાવડો લાવો. હાથો જો ભાંગી જાય ને તો સાગરભાઈ ઘેર નહીં જવા દે. ઈ બીજે જ ગોચ્યા. જો કાકા તમે મારી વહુના આણા તેડવા નહીં જાવ ત્યાં સુધી હું વાડીએ કામ કરવા નહીં જાઉં. એટલે છોકરા મેનમાં મેન વાંધો તારે આ છે. હા મારે ઈ જ વાંધો છે. એ બેટા વાત તો મારી બેટી થોડીક અઘરી છે હો. એ અઘરી છે એટલે જ મેં તમને કીધું, બાકી તો રૂબરૂ ન મળી લઉં. પણ કાઈ વાંધો ને, તું મજામાં. તારા બાપને વાત કરી, આજ તારી વાતનો છુટકારો કરું. પાકો પાક્કો? પાકું જો. એ ભાઈ કયું ની બગડાહાટી બોલતી હતી. છોકરો આવ્યો, છોકરો આવી ગયો. એના દખની વાત, મનની વાત, દલની વાત બારી કાઢી. હું વાંધો હાને સાંભળ ભાઈ. છોકરાનું કહેવાનું એવું થાય કે મારી વહુ નાણા તેડી આવો. એ તો વાડીએ કામ કરીને કે વાડીએ કામ કરવા નહીં જાઓ. હું જોઈ હાને આને જોઈ વહુ આ વહુ જેવડું છે. એટલે આ જેવડાનું નો છોકરે વેન કર્યું ભાઈ. હશે ભાઈ છોકરે વેન કર્યું, આનું કઈ કરવાનું થતું નથી. દીકરો ઘરમાં કામ કરતો નથી, વાડીએ જાતો નથી. આ 10 દાડાથી બાપા બોલા લઈને બેઠો તો હશે ભાઈ છોકરો. અને બહુ આવ્યા પછી છોકરું સુધરી જશે ભાઈ. હું સુધરી જાય હાડી મેલીને ગોંડલ સોકડી હું છે ન્યા ના. એ કઈ કામે જાતો હોય છે ભાઈ, પરની દુકાનો બુકાનો કાઈ કરવાનું થતું નથી. આ દીકરાને 10 વર્ષ ખમાડવું, 10 વર્ષ લગન આણા તેડવાનું નામ નો લેતો. 10 વર્ષ લગન ખમાડવો હોય. 10 વર્ષ લગન કઈ કરવાનું થતું નથી. 10 વર્ષ ખમાડો ચા હું ગુજરી જાઉં. લાઈને મેકવું હમણાં એક રે હશે ભાઈ. હશે છોકરું છે ભાઈ, ઘડીક મૂંગો નથી રહેતો. આ મૂંગો ગુડા નહીં બોલતો ને. મોટાની વાત ચાલુ બોલ માં. હશે ભાઈ બોલ આનું કઈક માથારો હશે. હવે બોલ બોલ આનું બોલ બોલ ભાઈ. એ ઓણ કપ્પામાં કઈ થયું નથી. માંડવીમાં પાલા સિવાય કઈ વધ્યું નથી. તો ઓણ મોળું હો ભાઈ. ઓણ થોડુંક મોડાઈ જેવું છે. છોકરાને કે ઓણકું ખમી જાય. ઈ પોર કઈક મે પાણી ને મોલ પાણી હારા થાહે. પોર કઈક થોડો જાજો વિચાર કરશે, બાકી ઓણકું તો ખમવું જ પડશે. એ ભાઈ મોટો છોકરાને ઓણકું ખમાડવાની વાત છે ને ભાઈ. એલા ભાઈ એને કેને એક વર ખમી જાય. એ ભાઈ છોકરો નાના મોટો મારા ભેળો થયો, એના કાકાનું કયું કરે. એક વર નહીં તું કે એટલા વર ખમાડી દઉં. એના કાકાને કયું કરે એટલે આ બધું. એટલે ભાઈ રને હવે બધું થઈ જશે. હમણાં તું જો મનાઈ દઉં. ઓણકું ખમાડ દે. સાંભળ બેટા, એક વાત મુદાની સામે આવી. તારા બાપનું કહેવાનું એવું થાય, એ વણ કપામાં કાઈ થયું નથી, માંડવીમાં પાલા સિવાય કાઈ વધ્યું નથી. હવે આણાને પાલાને હું લેવા દેવા, એમાં વૈષ્ણવ પાલો ક્યાં આવે? એટલે આ પાલાને લેવા દેવા છે બેટા. ઓણું ખમી જા, પર થોડો જાજો કાઈક વિચાર કરશું. હજી વિચાર કર્યો કે વિચાર જ નહીં? વિચાર છે પણ ઓણું ખમી જા. નહીં કાકા, જો મારી હોના આણા તેડી આવો તો જાન ઘરના. અલા છોકરા માની જા. નહીં. તારા બાપ પાસે મોટી મોટી વાતો કરીને આવ્યો કે હો માં એક ખબત મારો દીકરો, મારા છોકરા કાઈ કબાપણું ન હોય ને કાકાનું કયું કરે. અને કદાચ હવે આવી વાત લઈ અને તારા બાપા પાસે જાવ તો હવે મારી આબરૂનો સવાલ છે. મારે જિંદગીનો સવાલ છે.
અલે આ માની જા, તારે માનવું પડશે. નહીં કાકા હું નહીં માનું. ખમી જા, નહીં ખમું. માની જા, નહીં માનું. સમજી જા. નહીં સમજુ. ઝુકુંગા નહીં. એ વીરા, છોકરો માનતો નથી. હામાં પાણીએ સીર્યો એ નઈ ઉઠીને ડખા, નઈ ઉઠીને વઢવેડ, આનો કાંઈક વસલો રસ્તો લઈને ભાઈ. એ વીરા બોલ ભાઈ. એ રોજ ઉઠીને ઘરમાં ડખા, રોજ ઉઠીને ઘરમાં વઢવે રૂપી થાય. ભલા માણા આ ગોરામાં પાણી હુકાય. પાણી હુકાય, કજિયામાં પાણી હુકાય ને ભાઈ. એટલે તો કહું ગોરો ભરવા વાળા લઈ આવો. અને ગોળો તારો ગોરો કઈક ફોડી નો નાખવો હમણાં. ઘડીક મૂંગો નથી રહેતો. એશે ભાઈ, એશે બોલ. બોલ, તને કાંઈ વાંધો હોય તાર ભાઈને કે પણ આનું કાંઈક કરી. એ તારે છોકરા મોટા થઈ ગયા, હા હા, વરા ખરાઈ નીકળી ગયા, બરા ખરા પાર પાડ્યા હમણે. ઓ ભાઈ, હા હા, તારે બધું સારું સાંભળ. હવે શાંતિ ભગવાનની દિયા છે, પ્રભુ ભજન કરવું હવે. કેતા હતા વાત થાતી હતી. બોલ બોલ ભાઈ, બોલ હવે. લગભગ તો ઠેઠ લગન લડી લેવો એવું ના લાગે. ના, હવે તું જો. સાંભળ, હા, તારા ભાઈને થોડુંક નબળાઈ જવું. એટલે આમ પણ તું મુજામાન તાર ભાઈ બેઠો છે. પેલા બોલ, તાર વાંધો હોય કે ને. થોડો જાજો કાવડિયાને ટેકો દેજે. એટલે આ કાવડિયાનો ટેકો તારો ભાઈ બેઠો છે, મોજ કરી તમે. એ તું જો કાવડિયાનો ટેકો દેતો હોય ને ખંભે હાથ રાખી હૈયારી દેતો હોય, હા, તો છોકરાની વહુના આણા તેડવા જવાનું પાકું. પાક્કું. બરાબર, કોઈ નો બોલ્યા. માએ મેરે ખૂણામાં કોઈ બંધ નું કીધું. ટેકો દેવો પડે. બરાબર, હા વીરા, આણા તેડવા જવાનું પાકું. પાક્કું. અને કે પાછલા ખેતર મોટર ચાલુ હોપટ પાણી મારવા ગયો. કાઈ વાંધો નહીં ભાઈ, લાય છોકરાને કહી દઉં. સાંભળ બેટા, હા. એ હવાના પડતા ઉગતા પોરે ઓરે. ભડકડા વાસ્યામાં તારી વહુના આણા તેડવા જવાનું. એ કેમ છું? કેમ છું? પાકું. પાકો. હવે મારો દીકરો ગયો જા. છોકરો ડાયો ભાઈ, કાકાનું કીધું કરે હો. આવડો છે વજનદાર હો કાકા. હાલો. ક્યાં હાલો? હાલો ક્યાં? ક્યાં હાલો? આણા તેડવા. પણ હજી તારો ડોહો તને મારે ન્યા કંકુ પગલા કરાવવા લઈ જવાનો હતો. હા. મેન મુદ્દાની વાત રહી ગઈ ને ઊભી છે. આ તારા હારાથી એક એક ક્યાણ આવ્યું. એ હમાસર આયા તારા હારાથી કે જ્યાં સુધી જમાઈના કંકુ પગલા આયા નહીં પડે ત્યાં સુધી આગળની કાંઈ કાર્યવાહી નહીં થાય. તે કામ કરો ને, કંકુ લાંદા જાઓ, પગલા મારી તે પાડી આવે. તને આવડે પગલા પાડતા? પગલા પાડવામાં શું હોય? કેમ હોય? જા ઈ આવ રાઈ જા, એ ઈ પગલા નથી પાડવા ને બધું તારા થશે. તારા પગલા હારા નથી. પાડતો ને આવા પગલા પાડવાના છે. નકામો રૂમ ઝૂમ. નકામો મારે તને ઘર જમાઈ મોકલવો. હું અગળો ઘેરે નથી રહેતો, ઘર જમાઈ રહું. સાંભળ, હું ને તારો કાકો બે મોટિયાર, અમે મોટિયાર કરી સહી. છોકરાને વિચારે માથું નો મારો ને તું હોપટ વાળી એવી જાય. ઉપર જવા દે. હાલ ભાઈ ગયો. હાશ ગયો લે. છોકરાને હારે ન લઈ જાય, બધાને ગાડીમાં જાવું એકલા એકલા. લા ભાઈ ભયો જાને જાને હવે હાલ ભાઈ ગયો. હવે ખારો ન થાતો વિયો ગયો. આ એમ નહીં. તમે મને આણા તેડવા ન લઈ જાઓ હા. તો મને ખબર કેમ પડે તમે આણા તેડવા જાઓ કે કપા વીણવા જાઓ? લા તારો ડોહો અટાણે ક્યાં કપા વીણવા જાય? અમે આણા તેડવા જઈશું. લા એ કલમઠો કપા વીણાઈ ગયો ને ગોડાઉન ભરાઈ ગયા. માલ હગે વગે થઈ ગયો. આ કોને દીધો? ભાવ જ ન આવ્યો. ભયો જાય. હાશ ગયો લે. માથાનો દુખાવો ગયો. આમ જોવો, આને હું છે રખ પદુડા. તમે આણા તેડીને આવો હા. એટલે હું ખડકી પાસે ઉકરડા ઉપર ઊભો છું. એલા ન્યા હું છે તારે ઉકેડાની ટોઈસ ઉપર. એ ઉકડાના કાંગરે તારે હું કામ છે. આવતા હોય તો દેખાય ને કેટલેક પગ્યા. જો 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 આણા તેડવા જાય હોના મોના ગાડા ભરવા નથી જાતા. ગયો હાશ. હવે નો પાછો આવે. હાલ ગયો ભાઈ. હું આપણે ઈ તો ઠીક. આને પણ હવે આ મારું એક બૂટ જા. આમ જો એક જોડે ઝપટું કરે ને આણાનો હુવાદણો થાય. આને બૂટનો ધડો નથી આમ જોતો. એક છોડું પહેરીને આટા મારે. હટ. કેમનો થી આવ્યો?
આમથી આવ્યો કૂતરું વાય કીધું તારો ડો એમણું કૂતરું જ માયા થાય ને ત્યાં ક્યાંક કેળામાં પાડી નાખ્યો ઈસો પગમાં એક જ હતું અહીંયા એક જ છે બીજું નથી એક જ હતો એક જ હતું એટલે જ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂતે છે ઉપર અને આમ જોતો એટલે ભાઈ એક જ પહેર્યું જાવા દે ને હવે શું? એલા બૂટ તો એક છે પણ આ તારો ડોહો સોયણો ઊંધો પહેરીને આવ્યો આમ જો બખિયા દેખાય હામાં ઊંધો અંધારામ પહેર્યો હા 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 તમે લુગડાની ભાન નથી કલ મઠા ઊંધો સોણો ગુડ્યો આ સિલાયું બહાર દેખાય અંધારામ પહેર્યો તો મારી મજબૂરી છે ઊંધા સોણામાં શું મજબૂરી એલા કરી તારો ડોહો પણ આ ઊંધા સોયણામાં હું તારી મજબૂરી છે ઓલી બાજુ મેલો થઈ ગયો તો એટલે આને કાઢી લે આજા એ મારા બાપ તું જાને હવે ઉગાડું કરશે બધું હાશ જો હાલ હાલ ભાઈ હવે નો પાછો આવે હાલ. આપા આપાનો દીકરો બાપને તો રેઢો નહીં મેકે હું છે આપાના દીકરા થાવ હું છે વાત કરી મને મારા આપાને વાત કરવાની છે મને વાત કર હું વાત જે કાઈ વાત હોય મને કરી દે એલા ભાઈ અમારો કઈ ઘરનો મામલો હોય આવા દે ને અમારે છોકરાને ત્યાર સુધી ઘરના મામલાનો પતાયા ત્યારે શેના ઘરના મામલો છે એલા ભાઈ તું કઈ છોકરાને કઈ દબાવતો નહીં હો. દબાવવાની વાત ન કરતો ભાઈ મેદાનમાં વાત કરો આપા આપા કરીને ખૂણામ નથી કરવાનું એ અમારે કામની વાત હોય હું છે એમાં નાના માણસોને ન ખબર હોય નાના માણસો એટલે હું નાનો છું ને એટલે તમારે આમે એલા ભાઈ કઈ કાવડિયા જોતા ઈ દઈ દે લેતો તું ના 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 કાવડિયાનું પતાવો ઈ એવી વાત નહીં કાવડિયાનું પતાવો આપા આપાના દીકરા વ્યવહારિક વાત કરજે ઘરમાં ડખા ઊભા થાય ખોટી વઢવાઈ ઊભી થાય એવી વાત ન કરતો તમે આણા ચડવા જાઓ હા. એનો વાંધો નહીં હા પણ વળતી પેલ કાકાને ગાડામાં ની બેહાડતા એલા તારો ડોહો એવું બોઈલ માં ઓલો તારો ડોહો રીહાણો ગાડામાં નો બેહાડતા હાલવા જો હવે ઓ બાપ દીકરો ભલે જાતા જાવા જો આ ઊભા રોડે સઈડો જવા જો લા કિમણો ચીમણો ને હવે બાપ દીકરો બહુ હૈરા છે ને એ મારી વાતો કરો છો જાવ મારે નથી એલા આવું તને અમે બાપ દીકરો બે જ દેખાણા અલા આ ઈ વાત છે ખૂણામાં કરીને મારી વાતો કરો છો ઓલું તારું શેટાળું જો ઘડીક મૂંગો રે ને જો તારો છોકરો એમ કે કાકાને ગાડીમાં નહીં બેહારું એ મારે નથી આવું તમે જાવ જવા જો એલા ભલા માણા પછી ગામનો પટેલ માણા હા એ પ્રગણામાં બધે વાંધાને વૈસકા પાર પાડવા જાય ભાઈ નો આવ્યો એટલે ખહી ગયો એ ભાઈ તું તો મારા હોમાં હવાયો હોય પણ તારું ઓલું ડાસાળું જો એલા ઘડીક મૂંગો રે ને તું જો તારું ડાસાળું છોકરો એમ કે કાકાને ગાડીમાં નહીં બેહાર એ ભાઈ મારી વેલ્યુ હું ઓહો તમારી તો વેલ્યુ એ દાદા આપણે પતાવું છે કે લખો કરી નાખું પતાવો ના ના મને મૂકી દો બાપ નામ મને મૂકી દો મારે વ્યૂ આવું છે નથી મારે રહેવું નથી મને મૂકી દો હે પણ ઈ મારી વાતો કરે છે સાંભળે ઈ મારી વાતો કરે ભલે કરે ભાઈ અરે ના ના તો મૂકી દો એલા એ ભલા માણા અલે આપણે દાદા કે છે હાલ્યું મને ગાડા બેહારવો પડશે એલા મારા બાપ ગાડામાં બેસજે ગાડું આગજે ગાડાને ઉઈધે બેસજે પણ ભૂયો હાલ, તો કાઈ વાંધો નહીં હાલે ટોપા હટ હાલ તો વાંધો નહીં બીજો હાલ આખો ઘાણવો દાજી ગયો તારો ડોહો તરિયા લગડો ડી ગયું કાણવાન દીકરો કાઈ વાંધો નહીં જે આણાની વાત આવે એટલે તમે રહ્યા આવો પણ કોઈ વાંધો નહીં આણા તેડી આવો એ આણા તેડિયા એટલે હું છે ધમકી દેતો ને ઓ કાઈ હું છે તારે પછી હું કે બેસી કે ને આપણે 35 નું કુટુંબ છે ને પછી કે આણા તેડી આવો મારે દીકરે રાખીને વાતો નથી કરો અને ધમકી એક શબ્દ કરતો નહીં કાંઈ તારા પિતા નથી. શોક કરતી જે આણા તેડી આવો હું છે તારે બાપના હમસે તો નોખો નો થઈ જાવ તો કાઈ ધમકી દેવા થતી નથી નોખો થઈ જશે કે તારા વિના અટકી નહીં રહે હું દીકરા કરીને કામી અને ખાજે થઈ જા નોખો જા કાઈ આશા આય રાખતો નહીં હા એ નોખું થાવું હોય થઈ જા દીકરા એક વીઘો જમીન નો દઉં એક સાહવા જમીન નો જડે એ એક ફોજલું નો મળે કોઈ વાંધો નહીં જમીન નો જો તો કાઈ નહીં ના એક રૂમ તો દેવો ને હા બોલ રૂમય નહીં મળે રૂમડી નહીં મળે હજી બધું મૈયારામાં ઊભું છે કાઈ નહીં મળે હા. કાઈ નહીં હું ભાડે રે તારો દીકરો પાછો નથી વળતો બોલ અને મારા બાપ જે કરવું કરજે ભાઈ હા મલકમાં બધે ઈ છે કઈ આવા દીકરા ઈ છે આવી પરજા છે કાઈ
ભાઈ દીકરો તો દિવાળે એમ છે પણ દિવાળી પછી કોઈ ધ્યાન નથી દેતું. હું તારો ડોહો તારામાં ધ્યાન દે. આ ઘરમાં વઢવેરે તું ઊભી કરસ. વડવેલની મેં ક્યાં વાત કરી? મેં કાકાને ખાલી ગાડામાં બેહવાની ના પાડી. પણ તારો કાકો ગાડામાં બેહે એમાં તારા બાપનું શું જાય? મને શંકા પડે. વળતે બેલ ગાડીમાં કરિયાવર હોય, સામાન હોય, તેજોરી હોય, સોફા હોય તો ગાડું ઉલ્લે ને. સમજણો મજણો એ આપણે બળધું નબળા. ગાડાના ટાયર નબળા. તો પછી ગાડામાં જગ્યા હોય. સાંભળ, એ તારું ગોઠવી જાતું હોય તો તારો કાકો હાલીને બીજો આવશે, પણ એ મારો બાપ તું જા ઉભટ અરવો અરવો એ જાવા દે ને બાપે ઉભટ વાદા. છોકરાને આને નો લઈ જાય. હાલ ભાઈ ગયો, હાલ ગયો હવે. એકલા એકલા જાય. આના તેડી ડાયરેક્ટ ઘેર આવશો ને. એકલ મઠો મલકમાં બધાને બાયું છે પણ તારાથી આંખ છે. લે હાથ નો ઉપાડતો છોકરા ઉપર. ના દે. ગાયે ગા આવજો. હા કાઈ વાંધો ના. હાલ ભાઈ નહીં સડા હાલ તું હવે. છોકરાને આરે નો લઈ. આસ ગયો લે. મારા હારા હાટુ કેરોસીન લેતું જાવ. એલા કેરોસીન ના હવાદણા અહીંયા તારા બાપના ડબલા ખાલી પડ્યા ભરને. શું કરું કેરોસીન ને? કેવું કેરોસીન? કેરોસીન મળતું નથી, ઓછું મળે. શું કરું ને કેરોસીન ને? સોલ્ટેજ છે. કેરોસીન ને ન્યા હું ગુડવું છે. કેરોસીનના ભડકા ક્યાં કરવા છે? મારા હારાને કંટાળો આવ્યો હોય તો કામ લાગે ને. એલા ન્યા કોઈને કંટારો નથી આવ્યો ને એની ફેર કરી લે પણ તું જા હવે. ઉભટ. એક ભલા મને હવે નો કરતો ન કરે, હવે બધું બંધ રહેશે. ઉભટ. છોકરાને હારે નો લઈ જાય. એકલા એકલા જાય. વિયો જા હવે. તમારે જાવું?